નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 28 માર્ચ અને વાર થયો છે શનિવાર। મિત્રો તમને ખ્યાલ હશે માર્ચ મહિનો પૂર્ણ થાય તે પહેલાં ગુજરાત રાજ્યની ઉપર એક વરસાદી સિસ્ટમ જોવા મળશે તેની આગાહી છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે। માર્ચ મહિનો જેમ જેમ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે તેમ મિત્રો માવઠાની અસરો પણ ગુજરાત તરફ આગળ વધી રહી છે। તમને ખાસ કરી જણાવી દઈએ તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમવાળી એક ઘાતક સિસ્ટમ જે છે એ અરબ સાગરમાં પસાર થશે। હવે મિત્રો આ સિસ્ટમનો ટ્રેક જે છે એ લગભગ મધ્ય ભારત તરફ આગળ વધવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। પરંતુ શું તમને ખ્યાલ છે કે આ જે લો પ્રેશર સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બની છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનો ઘેરાવો એટલો મજબૂત છે કે તેના કારણે અરબ સાગરની અંદરથી જે પસાર થતા પવનો જે છે એ સતત ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યા છે અને આ દિશા તરફ પવનો આગળ વધી રહ્યા છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આજથી 3 દિવસ પછી એટલે કે 30 થી 31 માર્ચ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત માવઠાનો દોર છે શરૂ થશે અને આ વખતનું જે માવઠું હશે મિત્રો એ ઉત્તર ભારત તરફથી આગળ ગતિ કરશે તેવી શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે। એક માવઠાની અસર તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ આપણને માર્ચ મહિનાના 19 તારીખથી 20 તારીખમાં જોવા મળી છે। બીજી જે અસર છે એ 25-26 માર્ચના રોજ જોવા મળી છે અને હવે એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે। ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ એક આગાહી કરી છે કે 30 તારીખથી લઈ અને 4 એપ્રિલ સુધી એટલે કે 30 માર્ચથી 4 એપ્રિલ સુધીમાં આ જે અઠવાડિયાનો સમય છે તેમાં ફરી એક વખત માવઠું ગુજરાત રાજ્યની અંદર છે આવશે અને આ માવઠું મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેને ખાસ કરીને અસર પહોંચાડશે। હજી તો મિત્રો માર્ચ મહિનો જે છે એની અંદર હજી ગરમીનું પ્રમાણ છે એ સારું જોવા નથી મળ્યું। જે ઉનાળાની શરૂઆત થઈ છે માર્ચ મહિનાની અંદર ત્યાં ગુજરાત રાજ્યની અંદર એપ્રિલ મહિનામાં વરસાદી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। ભારત દેશના મોસમ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે પણ આ પ્રકારની એક આગાહી કરી છે તે તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે અને ઉત્તર ગુજરાતથી લઈ અને ઉત્તર ભારત સુધીનો જે તમામ ભાગ છે એ ભાગની અંદર 30 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા 90% સુધી દર્શાવવામાં આવી રહી છે। આ તમામ રિપોર્ટ આપણને જે હવામાન સમાચાર તરફથી મળ્યા છે એ આજના વિડીયોની અંદર જાણીશું। ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી જણાવી છે, તે કઈ આગાહી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। વધારે પડતી જે આઇકોન મોડલ અને GFS મોડલની માહિતી આપણે મેળવતા હોય પરંતુ ECMWF મોડલના ભાગરૂપે જુઓ તો અમુક જિલ્લાઓની અંદર જે છે એ વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। અમુક ભાગની અંદર વરસાદ છે સારો પડવાની શક્યતા છે તો અમુક જિલ્લાઓની અંદર માવઠાના કારણે ઘણું બધું નુકસાન થવાના પણ સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। મોટા પ્રમાણની જે આગાહી છે એ મિત્રો એપ્રિલ મહિનાથી શરૂ થશે પરંતુ અત્યારે આપણે એ આગાહી જોઈશું કે ગુજરાત રાજ્યની અંદર આજે 28 માર્ચના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે, ઠંડુ વાતાવરણ રહેવાનું છે, ગરમીનું પ્રમાણ વધવાનું છે કે કેમ એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। તો દરેક આગાહી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા સમયની અંદર એટલે કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારથી તો આગાહી આપણને વરસાદની મળતી રહેશે પરંતુ એ પહેલાં માવઠાની અસર કે પછી કોઈ પણ પ્રકારના જે વાતાવરણની અંદર પલટા આવે છે એટલે કે બદલાવ આવે છે તેના કારણે જે વાતાવરણની અસ્થિરતાઓ ઉત્પન્ન થાય છે તેની જે આગાહી છે એ તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દરરોજ મળતી રહેશે। હવે મિત્રો તમને જણાવી દઈએ તો આજના વિડીયોની અંદર તમને છે એ ખાસ કે દરેક વોટ્સઅપ ગ્રુપની અંદર આજનો વિડીયો શેર કરજો। હવે મિત્રો આજનો વિડીયો શેર કરવાની બાબત એ છે કે જો આ વિડીયો ઉપર 30,000 કરતાં પણ વધારે વ્યૂ આવશે તો મિત્રો આવનારા સમયની અંદર છે એ તમારા જિલ્લાની અંદર કેટલું વાતાવરણ છે એ ઠંડુ થશે, કેટલા વાતાવરણની અંદર ચોમાસાના જે છે એ વહેલી આગાહી છે એ દરેક આગાહી તમને આવનારા સમયની અંદર છે એ જણાવીશું જો આજનો વિડીયો તમે છે 30,000+ વ્યૂ અપાવશો તો। હવે ગુજરાત રાજ્યની અંદર સરહદી સીમા જે છે બોર્ડર લાગુના વિસ્તારો ત્યાંથી આપણે જોઈએ તો 28 માર્ચ આજે થઈ છે તો આજના દિવસે મિત્રો સરહદી સીમા એટલે કે દરિયાકાંઠાની બોર્ડર લાગુના વિસ્તારો જે છે ગુજરાત રાજ્ય ઉપર તેમાં વધારે પડતી અસર છે એ વાતાવરણની જોવા મળી રહી છે। ચોક્કસપણે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો હોય પરંતુ એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એટલે કે દરિયાની અંદર આ જે છે એ હવામાન સમાચારમાં આગાહી આપી છે।
પરંતુ આપણે જોઈએ તો કચ્છ લાગુના જિલ્લાની અંદર પવનો સતત કચ્છ તરફ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. તો એ દિશામાં આગળ વધીએ તો ગુજરાત તરફ કચ્છ લાગુના વિસ્તાર હોય, દેવભૂમિ, દ્વારકાથી ઓખા તેમજ બંદરથી વિસ્તારોની લઈ પોરબંદર સુધીના વિસ્તારોની જે આગાહી છે આપણે જાણતા હોઈએ છીએ. સર્વપ્રથમ તમને માહિતી જણાવીએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર પણ એક આજના દિવસે જે છે એ લો પ્રેશરવાળી અસર છે જોવા મળી રહી છે. બંગાળની ખાડીની અંદર પણ વાતાવરણ બદલાનું છે. એ સાથે દક્ષિણ ભારતની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો સ્પષ્ટપણે હાઈ ટેમ્પરેચરવાળો જે ઇલાકો હતો બેંગ્લોર, બેંગલવીથી લઈને મદુરાઈ, ચેન્નઈના પોંડુચેરીના જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર અત્યારે જે છે એ માવઠાની અસરના વરસાદી સિસ્ટમ વાદળોના ઘેરાવા છે જોવા મળી રહ્યા છે. આ તમામ માહિતી આજે વહેલી સવારથી શરૂ થઈ છે. બપોર સુધીમાં આ વાતાવરણ જે છે એ લગભગ અસર પહોંચાડી શકે છે અને આ એક ઘેરાવો તમે જોઈ શકો છો. આ જે પટ્ટો છે એનો ઘેરાવો જે લંબાણો છે એમાં વાદળોનો ઘેરાવો હોવાના કારણે અહીંયા લો પ્રેશર સિસ્ટમો અમુક ભાગોની અંદર એટલે કે રાજસ્થાન, પંજાબ તેમજ છત્તીસગઢના વિસ્તારોની અંદર છે એ લો પ્રેશરવાળા એરિયા જોવા મળી રહ્યા છે. અને આ વાદળો લો પ્રેશર એરિયામાંથી આગળ વધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચે તેમજ ત્યારથી ડિપ્રેશન સુધી પહોંચે ત્યાં તો એપ્રિલ મહિનો જે છે લગભગ પૂર્ણ થવા આવશે અને મે મહિનાની અંદર ફરી એક નવું વાવાઝોડું છે એ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળશે. આપણે મિત્રો આ વાવાઝોડાની પણ આગાહી જોઈશું અને વરસાદની પણ માહિતી મેળવશું. કઈ દિશા તરફથી વાવાઝોડું આવવાનું છે એ પણ તમને આ જે છે વિડીયોની અંદર માહિતી જણાવી દેશું અને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર તમને છે એ દરરોજની આગાહી છે મળતી રહેવાની છે. તો ખાસ કરીને તમે આજનું આ વાતાવરણ જુઓ છો તો અરબ સાગરની અંદર પણ તેની અસર છે તેમજ અફઘાનિસ્તાન, પાકિસ્તાનના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ તેની અસર છે જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર પણ છૂટાછવાયા સ્થળો ઉપર છે એટલે 100% વરસાદ પડે તેવી આગાહી નથી મિત્રો. હા, છૂટાછવાયા વરસાદની સ્થિતિ હોઈ શકે. જો વરસાદ પડે તો વરસાદ પડે, નહીંતર વરસાદ ના પણ પડે. તો એવું તમારે ગભરાવાની જરૂર નથી. જેમ મિત્રો અત્યારે ખાસ કરી તમે જોઈ શકો છો ભારતના પૂર્વ ભાગની અંદર જ્યાં ભુવનેશ્વરમ છે, વિશાખાપટ્ટનમ છે, ઢાકા છે, બાંગ્લાદેશથી લઈ અને ઓરિસ્સા છે તેમજ મિઝોરમ છે, મણિપુર છે, આંધ્રપ્રદેશ છે, આટલા રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે માર્ચ મહિનાની અંદર. એટલે ગરમીનું પ્રમાણ વધારે હોય તેના કારણે હીટવેવની આગાહી છે એ 10 દિવસ પહેલાં જોવા મળી હતી. તો હીટવેવની આગાહીને કારણે જે છે એ માવઠું તૈયાર થયું અને માવઠાનો વરસાદ છે એ જ પ્રકારે જોવા મળ્યો. તો આ પ્રકારની એક સૌથી મોટી આગાહી હતી. હવે મિત્રો તમને જણાવી દઈએ તો મધ્ય ભારતની અંદર જ્યાં હૈદરાબાદથી લઈ અને બેંગલવી છે ત્યાંના વિસ્તારોની અંદર સૌપ્રથમ મુંબઈ બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને જે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારથી બોર્ડરના જે ભાગ છે એના જે અડીને આવેલા રાજ્યો છે તે તમામ રાજ્યોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો હોઈ શકે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે. ગોવાનો ભાગ હોય કે પછી મુંબઈથી લઈ અને ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે નીચેના ભાગો એ તમામ ભાગોની અંદર વરસાદી સિસ્ટમનો એક રાઉન્ડ છે જોવા મળવાનો છે. એટલે કે હવે ગુજરાત રાજ્ય ઉપરથી જે ચોમાસાના વરસાદની જેવી પરિસ્થિતિ સર્જાતા વાદળો જે જોવા મળ્યા હતા તેના કારણે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે અને વાતાવરણ જે બદલાનું છે તેવી જ અસર હવે મિત્રો મધ્ય ભારતમાં થવા જશે અને એ પછી દક્ષિણ ભારત અથવા તો પૂર્વ ભારતની અંદર છે એ આ પ્રકારની માહિતી આપવામાં આવી છે. હવે પશ્ચિમ ભારતની વાત કરવામાં આવે તો બાંગ્લાદેશથી લઈ અને પશ્ચિમ ઇલાકાના વિસ્તારોની અંદર સૌ પ્રથમ જે છે એ આગાહી સાચી પડે છે. તો આ આગાહીના ભાગરૂપે આપણે જે છે એ સૌથી મોટી માહિતી છે એ તમને આપવા જઈ રહ્યા છે. આજના વિડીયોની અંદર તે માહિતી તમને આપવાની છે કે ભારત દેશની અંદર ઓલ ઓવર વાત કરવામાં આવે તો જ્યાં ઝાપટા પડ્યા છે તે ખેડૂતોને કેટલું નુકસાન છે, જ્યાં 10% વરસાદ પડ્યો છે તે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, આ સાથે 20% અને 30%. જો મિત્રો ખેડૂતોને 30% જેટલું પાક નુકસાન થયું હોય આ કમોસમી વરસાદના કારણે એટલે કે માવઠું પણ હોઈ શકે, કમોસમી વરસાદ પણ હોઈ શકે. જો એમાં 30% જેટલું નુકસાન થયું હશે તો ખેડૂતોને જે છે સરકાર આર્થિક સહાય આપશે. પરંતુ અત્યારે ખેડૂતોને પણ એવું લાગી રહ્યું છે કે સરકાર જે આર્થિક સહાય આપે છે એ પાક નુકસાનીના સર્વેના આધારે આપે છે. તો હા મિત્રો એ વાત સાચી છે. ગુજરાત રાજ્યની અંદર પાક નુકસાન થવા સંભાવના દર્શાવવામાં આવી નથી, જેને કારણે કોઈ પણ લોકો છે અત્યારે હુમલો કે હડતાલ ઉપર નીકળ્યા નથી. પરંતુ તમને એક વાતની અત્યારે ગેરંટી આપીએ કે ગુજરાત રાજ્યની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોનું જે 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જે જાહેરાતો છે એ પાછળ જેટલો પણ ખર્ચો થયો છે
એના કરતાં આ જે વાત છે એને ગુજરાત તરફથી અને ખાસ કરી મહુવા અને બીજા અન્ય વિસ્તારોની અંદર પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત થતો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરી કચ્છ લાગુના વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં અત્યારે કચ્છથી લઈને પાકિસ્તાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જ્યાં છે એ વરસાદી માહોલના વાદળા છે જોવા મળી રહ્યા છે. અને આ જ વાદળોનો ઘેરાવો છે એ મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળે, એટલે કે મધ્ય ભારતમાં આ વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત માવઠાનું સંકટ છે જોવા મળી રહ્યું છે. આગામી 2 દિવસ માટે તે પ્રકારની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. તમને આગાહી જોઈને દુર્ઘટના તો ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદના વિરામ બાદ ફરી વખત માવઠાની અસર છે જોવા મળી છે. તે માવઠાની અસરને ગુજરાત રાજ્ય ઉપરથી પસાર કરવી એક મહત્વનું કારણ છે કે આજે છે 4 એપ્રિલનો મેપ છે. 4 એપ્રિલના રોજ ગુજરાતનું વાતાવરણ કેવું છે? ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે પર્વતીય ગરમીની અપેક્ષા વચ્ચે ફરી એક વખત જોરદાર કુદરતે બદલાવ્યો હોય એવું લાગી રહ્યું છે. બાકી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકાથી વેરાવળ પોરબંદરથી જૂનાગઢ જામનગર અને મોરબી સુધીના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્યાં વરસાદ છે જોવા મળશે. એપ્રિલ મહિનાની સ્ટાર્ટિંગમાં એટલે એપ્રિલ મહિનો શરૂ થાય તેમાં પણ વરસાદની આગાહી તો છે કરવામાં આવી, પરંતુ તેની પાછળ જો વરસાદની સિસ્ટમ ન જામે, જો વરસાદ ન પડે તો એ આગાહી ખોટી થવાની સંભાવના સાવ ઓછી દર્શાવવામાં આવતી હોય છે. કારણ કે અંબાલા પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ આગાહી અને માહિતી આપવામાં આવી છે, લગભગ તદ્દન જે માહિતી અને આગાહી જે છે એ સાચી પડે. બાકી તો અત્યારે ગુજરાતના ઘણા બધા કલાકારો છે કે તેમના દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે. વરસાદને લગતા જે પણ અપડેટ આપવામાં આવી રહી છે એને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા દર્શાવવામાં આવી. હવે મહત્વની બાબત એ કે ગુજરાત તરફ આવનાર 20 થી ગુજરાત રાજ્યની અંદર પણ હવામાન સિસ્ટમને કારણે છે જે આઈએમડી ડિપાર્ટમેન્ટે માહિતી આપી હતી આગામી 2 દિવસમાં તે રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણ પલટો કરવો હોય તો આપણે પ્રોસેસ છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારની 2 દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો દેશના 15 રાજ્યોમાં આજે ભાગ જે છે ખંભાતનો અખા છે અને ત્યાંથી વિક્ષેપની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની માહિતી નહીં તો પણ એ પકડે હવે જો આ રસ્તા ઉપર કોઈ હાઈ લેવલ લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની રોકાવું પડે પ્રમાણ માની લો કે ગુજરાતના દરિયાકાંઠાના પ્રવાહી પહોંચવી જોઈએ. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની ભેજનું પ્રમાણ ખાસ કરીને અરબ સાગરના દરિયાની ભેજનું પ્રમાણ જો વધારે હોય તો વાતાવરણ સક્રિય થાય એવું પાક્કું નથી, ફાઇનલ નથી. તેના કારણે એ સવાલનો જવાબ પણ આપણે ફાઇનલ આપી શકીએ. જો પેજ એક્સેસ કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ ચાલ થઈ જાય તો એ પ્રોજેક્ટ એક્સેસ કરવું જ નહીં. બાકી આ માટે ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને સૌપ્રથમ ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સાવમાંથી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ તેના કારણે હવામાનની અંદર શું ફેરફાર થાય છે. ગુજરાત દરિયાકાંઠાના લોકેશન બની હોય અરબ સાગર 4 એપ્રિલ થી લઈને 10 એપ્રિલ સુધીનું વાતાવરણ જે છે એ પ્રકારે પણ ચોમાસા જેવું થઈ શકે. માહિતી ગુજરાત દરિયાકાંઠાના લોકેશન અરબ સાગર દરિયાની અંદર વેધર ઘેરાવો જે મજબૂત થાય અને વાદળોના ઘેરાવો સાથે આગળ ક્યાં જીવે છે ક્યાં મોટું 2 થી 3 સૌપ્રથમ માહિતી આપણે જાણીશું ત્યારે છે એ સેવરલ કરાવી દીધી એ અમૂલ્ય લોકો છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનથી સેવરલ એને માહિતી આપણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે ત્યાર પછી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ તો એમને શું હોય બાકી તો માહિતી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી હોય તો એને અરબ સાગરના દરિયાની અંદર આ 4 થી 10 એપ્રિલ સુધીનું વેધર એનાલિસિસ ફોરકાસ્ટ પણ માહિતી અરબ સાગર દરિયાની અંદર 3 એપ્રિલના રોજ ગુજરાત સાથે ભારત દેશની અંદર વરસાદનો ઘેરાવો માહિતી ગુજરાતના દરિયાકાંઠાના ગુજરાત, પૂર્વ ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર તો સાવ ઓછું હોઈ શકે. તો માટે ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી હતું. એ પ્રકારે માહિતી ઘણા બધા લોકોના ટ્રાન્ઝેક્શન અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે ભાગમાં રૂપિયા અને ગુજરાત દરિયાકાંઠાના લોકોને છે કવર કરવાના આ મેપના માધ્યમથી તમે વરસાદી સ્થિતિ છે એ 2 દિવસ માટે જોવા મળી શકે છે, જેના કારણે રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર આંશિક ગરમીની રાહત ખેડૂતોની ચિંતા વધારી શકે છે. ગુજરાતમાં કયા કયા જિલ્લાઓનો વરસાદ પડશે તેવી આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 28 માર્ચ રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેની વસ્તુ અલગ સિસ્ટમ જે છે. તો ગુજરાત દરિયાકાંઠે માથે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ
આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર મે મહિનો અને જૂન મહિનામાં પણ વાદળોનો ઘેરાવો અને વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે. ગુજરાતમાં બદલાતા હવામાન વચ્ચે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અને જ્યોતિષશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી મહિનાઓ માટે સંપૂર્ણ આગાહીઓ તૈયાર કરી છે. માર્ચ મહિનાના અંત સુધી જૂન સુધીમાં જે હવામાન છે રાજ્ય કુદરતી વધે છે. માવઠાની અસર શું છે? તો માવઠાની આફતો આપણે ભારે ગરમીના બેવડા પ્રકોપનો ભોગ બનવાની સંભાવના 24 માર્ચ પછી માર્ચના છેલ્લા અઠવાડિયામાં હવામાન જે છે એ ગરમ કરવાનું એક જ પછી એક માવઠાની અસર હોય શકે, પરંતુ માવઠાની અસર ના હોય તેમ બદલાતું જોવા વરસાદી પરફોર્મન્સ બોનસ એપ્રિલ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ બન્યા કે 4 એપ્રિલ થી 10 તારીખ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે અસર મધ્ય ભારતમાં મળશે. કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં આજે 19 માર્ચથી લઈને 29 માર્ચ સુધી હવામાનની અંદર ફેરફાર છે. તેમાં તો આ સાથે અંબાલાલ પટેલના મત પ્રમાણે હાલમાં મધ્ય લોકોને છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું તે પ્રમાણે સીધી અસર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા તરીકે જોવા તેની સીધી અસર છે. ગુજરાતમાં તેની અસર મર્યાદિત રહેશે, પરંતુ 29 માર્ચે બનાસકાંઠા અને કચ્છના જિલ્લાઓની અંદર જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાય ભાગોમાં બીજું એક 30 માર્ચના રોજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લાઓ વરસાદના કારણે પણ આશંકા રહેલી બનાસકાંઠા, પાટણ છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર કરીને તેમના આટલા જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ રાખેલા માલની સુરક્ષિત સ્થળે દરિયાકાંઠાના અથવા ઢાંકીને રાખવા સૌપ્રથમ માહિતી જણાવી. આ ઉપરાંત 29 માર્ચ અને 30 માર્ચની આગાહી એટલે કે માર્કેટિંગ યાર્ડમાં જણાવ્યું કે અંબાલા પટેલે તેનું ધ્યાન રાખવું. આપણે કહેવામાં પણ આવ્યું છે કે વરસાદ 29 તારીખની આગાહી હતી, તો વાતાવરણ બદલાય, એના કરતાં વરસાદ વધારે પડ્યો હોય ને વાતાવરણ બદલાય 27 તારીખ સુધી ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ પણ પહોંચ્યો. તો આ પ્રકારે ગુજરાતનું હવામાન તો બદલાનું, પરંતુ વાતાવરણ જે છે એ ચોક્કસપણે એવું ને એવું રહ્યું. કારણ કે ખુલ્લામાં જે પાક હોય, માલ જે છે એ ખેતરની અંદર કેમાં મોટી નુકસાની કરવી, એના કરતા વરસાદી સિસ્ટમની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના લોકો લાગે. ત્યાર પછી બહારના જે વિસ્તારો છે એની ઉપર વરસાદ છે જોવા મળે. તો આ વર્ષે ઉનાળો ગરમ રહેવાની આગાહી છે, એ ઠંડો રહેશે એની છે કમેન્ટ બોક્સમાં જણાવો. અને વરસાદ પડવાની સંભાવના કેટલા ટકા હોવી જોઈએ, 55% કે એમ દિવસ માટે એ પણ આપણે ખ્યાલ કરી ગુજરાતના દરિયાકાંઠાના લોકો લાવે અને બંગાળી ખાડીની અંદર વરસાદ પડ્યો તેમ છતાં પણ માહિતી છે આવી. આ માહિતી ગુજરાત તરફ આગળ વધી અને બંગાળી ખાડીની અંદર લોકેશન છે એ આપણે જાણવાની કરીએ. તો